ભરૂચ જિલ્લાની અંદર ઔદ્યોગિક એકમોમાં અકસ્માત વારંવાર થતા આવ્યા છે. ગઈકાલે રાત્રે GFL કંપની દહેજમાં ગેસ ગળતર થવાથી 4 જેટલા કામદારો અને કર્મચારીઓના મૃત્યુ થવાના પણ સમાચાર છે. આ કોઈ નવી ઘટના નથી. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે અને વારંવાર વખત સરકારમાં અને તંત્રને ધ્યાન દોરવા છતાં આ બાબતે તેઓ કોઈ ગંભીરતા દાખવતા નથી. એની પાછળનું કારણ ઉદ્યોગ ગૃહો સાથે ભારતીય જનતા પાર્ટી અને સરકારના જે સાંઠગાંઠવાળા સંબંધો છે. કારણ કે તમામ ફંડિંગ જે છે એ ફંડિંગ પણ આ ઔદ્યોગિક એકમોમાંથી આવે છે. GFL કંપની પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોની સાથે સાંઠગાંઠ ધરાવે છે અને એના કારણે આ પ્રકારની પ્રવૃત્તિને આંખ મીચામણા કરી અને એને બચાવવાનો પ્રયત્ન થતો હોય છે. એ સ્વાભાવિક છે. પરંતુ રાજ્યનું ફેક્ટરી ઇન્સ્પેક્ટરનું જે ખાતું છે એ પણ સદંતર નિષ્ફળ નીવડેલું છે. સરકાર પણ આ બાબતે કોઈ ગંભીરતા દાખવતી નથી. ત્યારે શ્રમિકો અને સ્થાનિક જે રહીશો છે એના જીવ આજે જોખમમાં મુકાયો છે. આ પ્રકારની પ્રવૃત્તિ વારંવાર બનતી આવી છે અને એના કારણે શ્રમિકો, કામદારો અને સ્થાનિક રહીશોમાં ભયની લાગણી ફેલાઈ રહેલી છે. એક જાણે કે ફેશન બની ગયો એમ મૃત્યુ થાય આકસ્મિક રીતે તો વળતરની જાહેરાત ફેક્ટરીઓ દ્વારા સ્થાનિક તંત્રને અને સ્થાનિક આગેવાનો દ્વારા દબાણ કરાય તો કરી તો દેવામાં આવે છે, પરંતુ મૃતકના પરિવારોને એ કમ્પન્સેશન વળતર મેળવવા માટે ધર્મના ધક્કા ખાવા પડે એવી પણ સ્થિતિનું નિર્માણ થયું છે. કોઈ પણ વ્યક્તિનો જીવ એ અમૂલ્ય છે. વળતર તો એકમાત્ર તેમના પરિવારને આર્થિક રીતે ભવિષ્યમાં એના છોકરા અને બાળકોને ભણાવવામાં મદદરૂપ થાય એ ભાવનાથી આપે એ જુદી વસ્તુ છે. પરંતુ પૈસા આપી દેવાથી જીવ ફરી પરત મળવાનો નથી. ત્યારે સરકારે આ બાબતે ખૂબ ગંભીરતા દાખવવી જોઈએ. આ પ્રકારના બનાવો અટકાવવાની અંદર સરકાર કાયદા તો બનાવે છે, પણ એ કાયદાનું પાલન કરવાની અંદર ભ્રષ્ટાચાર આડે આવે છે અને એના કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર આવે છે.